ભાઈ આવી જાઓ. મનનભાઈ ડાંગરિયા, ધ્રુવિકભાઈ પટેલ, સંજયભાઈ વિરાણી, યોગેશ અવિજાભાઈ, જયસુખભાઈ ચોટિયા. અરે ચાલો જેટલા મિત્રો જોડાય છે ને ઉભા રહેજો. આનંદભાઈ આ સાઈડ રાજુભાઈ વાઘેલા, સમગ્ર જામનગર જ્યાં સગાવાલા ભાઈ પત્રકાર મિત્રો હોય એ બધાની અંદર કોંગ્રેસને જીતાડવા મહેનત કરજો. તમે બધા યુવાન છો, શક્તિશાળી છે, ભયંકર મોંઘવારી છે એ ખતમ કરવી છે. આપણે આ બધું કરવું છે. ખોટી વાર્તાઓ કરી અને મંદિર ને ધર્મ ને ઢોલ નગારા, કોરોના આવે તો કે થારીઓ વગાડો, થારીઓ વગાડે કોરોના ન જાય, થારીઓ વગાડે બેકારી ન જાય, ગરીબી ન જાય. યુવાનોને સારું શિક્ષણ જોઈએ છે, સારી હોસ્પિટલ જોઈએ છે, સારી સફાઈ જોઈએ છે, સારું પીવાનું પાણી જોઈએ છે. આ ભયંકર આજરોજ જામનગર મહાનગરપાલિકાના શહેરના પ્રમુખ એવા દિગુભા જાડેજા, માનનીય સાંસદ સભ્ય શ્રી વિક્રમભાઈ, પૂર્વ સાંસદ સભ્ય શ્રી વિક્રમભાઈ માડમ, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ, કોંગ્રેસના કોર્પોરેટરો, આજે યુવાનો અમારા જયેશભાઈ દોમડિયા, જયસુખભાઈ ચોટિયા, રમેશભાઈ ભંડેરી, આનંદભાઈ અને રાજુભાઈ વાઘેલા, સમગ્ર અમારી ટીમ વોર્ડ નંબર 16ની કોંગ્રેસની વિચારધારા સાથે આજે મેં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને હું કોંગ્રેસના મજબૂતથી જામનગર શહેરમાં વધુને વધુ કોંગ્રેસની સીટો આવે અને જામનગર મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટીનું બને એવી હું સમગ્ર શહેરની જનતા વતી અને મારા વોર્ડમાં એવી હું આશા રાખું છું. આજે 100 જણા સાથે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે અને તમામ સમાજના આગેવાનો સાથે આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને 100 જણાને કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેરાવેલા છે. આપ જાણો છો તેમ સમગ્ર ગુજરાતમાં બોડી ચુનાવ, લોકલ બોડી ચુનાવ, જામનગર મહાનગરપાલિકાના અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે. ત્યારે જામનગર વોર્ડ નંબર 16ના જેને 10 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યું છે અને કોંગ્રેસની વિચારધારા સાથે સદા સંકળાયેલા એવા પૂર્વ કોર્પોરેટર ભાઈ અતુલભાઈ ભંડેરી, એની સાથે જયેશભાઈ દોમડિયા, રાજેશભાઈ વાઘેલા અને એની સમગ્ર યુવા ટીમ અને આ વિસ્તારના તમામ જ્ઞાતિ સમીકરણના જે યુવાનો છે, આગેવાનો છે, આજે કોંગ્રેસને વિચારધારાના પ્રેરિત થઈ અને શહેર કોંગ્રેસ કાર્યાલય આજે આપણા માજી સાંસદ વિક્રમભાઈ માડમની આગેવાનીમાં અને અમારા વિરોધ પક્ષ નેતા ધવલભાઈ, સમગ્ર કોર્પોરેટરની ટીમ સાથે આજે વોર્ડ નંબર 16ના જે યુવાનો અને જે આગેવાનો વિવિધ સમાજમાંથી કોંગ્રેસ સાથે જોડાઈ અને જામનગર શહેર કોંગ્રેસમાં આવતા દિવસોમાં જામનગર મહાનગરપાલિકામાં આપ જાણો છો તેમ વર્ષોથી ભાજપનું શાસન છે, ભ્રષ્ટાચાર, બેરોજગારી, મહેંગાઈ, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, જે લાખો કરોડોના 40% કમિશન વાળી આ
ભાજપ સરકાર મહાનગરપાલિકા જ્યારે જામનગરમાં હોય ત્યારે એને ઉખાડી ફેંકવાની આજે કટિબદ્ધતા સાથે આવા યુવાનો અને આવા કટિબદ્ધ આગેવાનો કોંગ્રેસ જોઈન કરી છે. આવતા દિવસોમાં જામનગરમાં ખૂણે ખૂણે ગલીએ ગલીએ કોંગ્રેસનો ઝંડો લહેરાશે અને આવતા દિવસોમાં કોંગ્રેસનું નેતૃત્વ જામનગર મહાનગરપાલિકામાં આવશે.